છે ઘેર કોઈ એ છે કે વેસન વ્યાંગા વાડીવાળા કોઈ છે જવો જઈ ધજાય પણ ફરકે એવું બધું હે ગુડાની મેં કહું ભાઈ હવે હા કઈ ના કઈ થોડું મારા પ્લેન કહેતી હું ફટનારા ઉડે ને આવા હેલિકોપ્ટર તમને એને તું તારી ગર્લફ્રેન્ડ ને ઘેર નથી મળતું તું કાં ગુડાઈ જા અને આ મોમી ધો લીધું તો આવે ગયું ને બધું એમ નાવા તો ન જવું પડે એક ફેર આપણે ગમે તો રામ રામ ને જે નથરાજ બધાની કી બધા મજામાં હસતા કરતા રાજી હોય તો જો અટાણે વાગવામાં 12:30 જેવું થયું હે હું પાછો નીકળ્યો ગયો તો ભાઈબંધના ઘેરથી હાજી 5 વાગ્યા સુધી બેઠા હતા ને પાછું જો મોડો ઉઠ્યો એટલે નાસ્તો કરે અને પાછો નીકળી ગયો હું રસ્તામાં બ્લોક ચાલુ કરી દે તો જો ઘેર જતો હતો ત્યાં સાઈની મંદિર આવ્યું તો મેં કહો પેગી લાગતો જા અને બ્લોક ચાલુ કરી દા હતી જો આ પેગી લાગવા આવ્યો તો સાઈની મંદિર છે અને જો માતાજીનું તો એવું બધું એવું તો મેં પૈકી લાગતો જા અને લુગડા જો કાલો નાને આ પહેર્યા એટલે ઘેર જાય નાએ ધોઈએ આ ભર્યા હાવ મેલ થાવ પૂરું થઈ ગયું છે તો ઘેર જઈને મેં રાખ ધોવાઈ નાખીએ અને આ મીકું હાલો પૈકી લાગતો જા કંઈ મીકું 2 શિયાર પાપ જો કરી નાખ્યા હોય ને એટલી ઘડીમાં તો ધોવાઈ જાય માતાજી મીકું પૈકી લાગેલા અને કંઈ પાપ થયા તો ધોવાઈ જાય અને કાં તડીકો પર ભારી પડે એવો ભૂકા ગાઢે હું તો માથે આ માંડ પીગો તો હફેર્યો હાવ પણ આ ધીરે ધીરે જઈએ ઘેર આખડી પૂગી જાય હું પછી જોઈએ કાં હકીકત છે એના ફોન તા કરતા હતા વાહે કારક આવા હજી કાર ભમરાતા તો કાર આવી પણ મીકું હે આવા કઈ એટલું તમે કામ છે મીકું એવું ઘડીક મને બેહવાતા જ ગયો મીકું ભાઈ પણ દોસ્તારો ભેગો તો એવું બધું હું તો તે આપણે ઘેર જો પૂગવામાં છે આ મંદિર આવ્યું તો મીકું હાલો પૈકી લાગતો જા અને તાતા કાના પછી નીકળ્યા એટલે એવું બધું છે ને પવનની ભારી આવે હારી વરાપ નીકળી અને મોટરસાઇકલ ગોતો તમને હાજી મેં વાત કરી તે આગલા બ્લોગમાં તમે જોયું છે પૂગે જઈએ પછી જોઈએ કાં હકીકત છે કાં નેત ના અને ઝાડવાની પણ જોરદાર છે હા હેવડી અહીં બેહવા ને તારે મસ્ત વાતાવરણ દાદા સુવિધા લાગે નાનો મોટો પ્રસંગ કદાચ થઈ જતો હોય એવડું મોટું ગ્રાઉન્ડ થાય જબર જગ્યા છે મેં કહો પૈકી લાગતા જઈએ અને ધજાય પણ જવો જઈએ ધજાય પણ એ ફરકે હું હાલો તમને દર્શન કરાવ્યા ને હું દર્શન કરી લે ને પછી નીકળે ધીરે ધીરે એવું બધું હું તો હાલો તારા ઘેર નીકળીએ ધીરે ધીરે અને ઘેર જઈને જોઈએ કામ અપડેટ થઈ ફોન કરતા હતા મને ક્યારેક કાર આવ્યા ભમરા કાર આવ્યા કે વેલેરો ગુડાની મેં કહું ભાઈ હવે હા કંઈ ના કંઈ થોડું મારા પ્લેન કહેતી હું ફટનારા ઉડે ને આવા હેલિકોપ્ટર કે લેન એટલે એવું બધું હાલો તો ઘેર જઈએ પછી જોઈએ કામ પ્રોસેસ છે બરાબર આ તો પાછા ઘેર પૂગે ફાઇનલી મારો કૂતરો જો મને તેડવા આવ્યો હતો કે ભાઈ આવી ગયો હાલો એને પિકઅપ કરતો હોઉં તો મને તેડવા આવ્યો હતો એ છે ઘેર કોઈ એ છે કે વેસન વ્યાંગા વાડીવાળા કોઈ છે ને વ્યાંગા કોઈ દેખાય આ તો તાળું માર્યું લ્યો હવાને મને ફોન કરતા કે આવ્યા ને હું ઘેર આવ્યો તાળું માર્યું લે આમ કાં મારે મરવું સાવી લેવાય ક્યાં જાઉં કઠણાએ તો જણી જાય વેસે મારે જ ભોગવવાની કોઈ હોય તો કોણ તાળું માર્યું હતી સાચી વાત છે તો હોય વારે કોણ તાળું માર્યું હતી એ જોને કિન્ના કા બધા હે તમને એને તું તારી ગર્લફ્રેન્ડ ને ઘેર નથી મળતું તું કાં ગુડાઈ જા તું નહીં કા હું ઘરનું રહેવા દે તું એક ફેરે કેમ નથી ખબર પડતી આ રેઢું ઘર મૂકે ને ગમે ના ગાર્ડનમાં ફેરવા ગયો જાતી ખબર ન પડે તું નહીં કજાય થારા એવડી જગ્યા મૂકે ને એવડું ઘર મૂકે ને તું યો જાતી તું વારે ખેર અમારે સમજાવવું પડે હા ગાંડો છે કોઈ ગર્લફ્રેન્ડ રહેતા અમારે હે ભાઈ ગર્લફ્રેન્ડ ઉપર આવા ગાંડા ને તમે કઈ જાય કોઈ ભાષામાં સમજતો રેઢું ઘર મૂકીને યોગો લે કિના કા બધા ખબર હતું ને કઈ કાંઈ જણી કાં વ્યાંગા હોય બધા કોઈ હે નહીં ઘેર હાલે ફોન બોનું કરે પછી વાર કંઈક અપડેટ આપે તમને જે સાવી વાવી ગોતામાં કંઈક પડી હોય તો લગભગ પડી તો ન હોય ભેગા જ લેતા ગયા હોય મને તો ખબર હે સાવી દીઠી સાવી તાળાની જા તાળાની સાવી દીઠી આ તાળાની જા હે એનું સાવી દીઠી હે રોગો ટર કાં મારા હાંભું જોવા ભમરારા તું કઈ જાય થારા હારું હાલો કંઈક મગજ મારા આમાં ખુલે તો કે સાહેબ સાવી તો જરા ગઈ ખાખા ખોરા સાવી તો ગોતડી દે તાળો ખોલી લીધો ને વિચારતો તો હું નાવા જવાનું તો પણ નડી ગયો ને તમે મોત થયું ને તે પછી મને વિચાર આવ્યો અમે કહું જો એવું હું નાવા જાય તો એટલું પાણી બગડી છે અને આ મોં મી ધોવા લીધું તો આવે ગયું ને બધું એવું એમાં નાવા તો ન જવું પડે એક ફેર આપણે ગમે શરીરમાં ગમે અંગ ધોવા લીધો એટલે નવાઈ ગયું ને અહીં એટલે પછી હું આરામ કરે ગયો એટલું પાણી સાહેબ થોડું બગાડે ઘણી વાર પુષ્કળ વેરી હો મને ખબર છે પાણીનો આપણે જરાય લોભ ને પણ જે વસ્તુ બસાવીએ ને આગળ જતા કાયમ આવે
એટલે એવા સારું પછી મેં નાવાનું કેન્સલ કર્યું અને મોં ધોવે, હાથ પગ ધોવે અને પાછા લુગડા બદલાવી લીધા. નો સાહેબ પાણી આપણે આગળના પેઢીનું વિચારાય, આગળના ભવિષ્યનું વિચારાય, કેવડી બચત થાય. એટલે હું તો એટલી બચત કરો, તમારાથી જે યોગદાન બને એટલી બચત કરાય, બરાબર. તો મોં ધોઈ લીધું અને જે બને ને એ પાણી બચાવાય સાહેબ. પાણી બચે, હાબુ બચે, શેમ્પુ બચે, ટાઈમ બચે, કેવડી બચત થાય. જો આપણી સાહેબ ખાલી એક નાવા ન જઈએ એને વાંહે કેવડી બચત થાય. કેવડું સાહેબ તમે વિચાર કરો, કેવડો બગાડ થતો બસે, કેવડો સમય બસે, એ બધું સાહેબ વિચારવું પડે. આ તો મારામાં એવી બુદ્ધિ છે તે હું હે ને બધાને જ્ઞાન દે હગા, બરોબર. હું મારા બધાના મારા વિચારો બધા એને હું શેર કરે હગા સાહેબ. નકર હલબું નથી રાણા બધાને કેવું ને સાહેબ એ હલબું ને. પણ વાંધો નહીં, આ તો જો હું હે ને હા મારા હે ને મણી હે ને પેટમાં બરે એટલે પછી હું હે ને સલાહ દેતો હોય, પછી અમલ કરવી ન કરવી તમારી મરજી, બરોબર. એટલે હું બધું કર્યું. હાલ કંઈક જરાક ભૂખ લાગી તો નાસ્તા પાણીનું કંઈક મેળ કરીએ થાય તો હું વાત જોતો ને આવે કાં જો અત્યારે અંધારું થયું ત્યારે આવ્યા. મેં કહું આ તો સારું આવ્યા, નકર હું કાં યાર નોટલા મારે આઈ થિંક કરવા પડે. કાં પૈસા વગર લઈ જાય તમે મારે પૈસા હું તો પૂછે ને જા તાળા બા ધબલક કરે ને ગાતા તો અમે જઈએ ને કારક તો જ્યારે મન થાય ત્યારે પછી ભાગે ને કરીએ પછી આવીને. તો એ જાયજો ઘરે ને જાયજો ને કાં ભૂખો કાઢે ને એવું આ જો પાછા 2 આંબા ઉપાડે અમારે. ઓલે ખરે 2 લેવા હતા ને એ આવ્યા હતા ને પાછા 2 લેવા જ. ઘણી જાવ તો સારું આપણે આંબાનો બગીચો થઈ જાય. લીંબુ જરી ભરાવી, આંબા લેવી તો એટલું કામ તો કરાવી. મામાને લગાતા તે વરે આંબા લેવા, શિયાર આંબા થયા જે મહિનામાં 2 શિયાર આટા મારીએ તો બગીચો થઈ ગયો 20 વીઘા એકનો. તો આપણે કેરી વેચવા થઈ પરવાની ખાવાય થાય મગે સારું હોય તો પાછા વરે જાય હું શિયાર દી પછી પહલી લેતા વરે પાછો પડ્યો વરે 2 આંબા ઉપાડ્યા. એવું બધું હે જો અમને આવ્યા હું બેઠો તો મેં હારા આવ્યા બિસ્કુટ લેતા મારા હાથ જો ગુડ ડે. આમાં પેટ નહીં ભરાય કે રોટલાનું કરો. બપોરે જાડું મોટું ખાધું તો વાહ દોસ્તાનું લે. હા પાછો પિતા રોકતો તો મેં કહું ભાઈ હવે આપણી પાસે હા હાલો મેં કહ્યું કે ભાગી ગયા પાછા જો પૂગી ગયા અને આવ્યા રોટલાનું કરે. આ કે સાહેબ જોવો તો ખરી આ કઠણાઈ એવી કેની કહેવા જ આવી. આ લાઇટનું કામ કરવું નેત વાવાઝોડું તોય લાઇટ પડી ગઈ બોલો. અને હું અંદર જ્યાં તોય મસલા ખાઈ જાય ને બહાર મરા તોય મસલા ખાઈ જાય. અને જૈતની વેસે મસલા પાસેથી મેં કાં વીઘા લઈ લીધે 10 વીઘા વેસે નાખ્યા મહિના તે મણી જ કર લે. હા સાહેબ લોહી ગાઢે આ જોવો તમે લાઇટમાં દેખાય જો વાંગડું જો હરખું દેખાડા જો ફોકસ કરે ને. અને જૈતની વેસે ફોકસ નહીં કામ કરે ડગો કંઈ ફોકસ ન થાય. ફોનની ઝટકા લાગે એક વાર એની જૈતની વેસે ખ્યાલ હોય ને એક વાર મસલા જો આમાં કોક દેખાતા અહીં જો સાહેબ ઝીણા ઉડે દેખાય જો કોક દેખાતા અહીં જો ઉડે જાય એની જાતની વેસે એની જાતની તો એ થાય કે કપડે અને નાડે બાંધે નિસ્વે માર્યા આવીને જો ઉડે જો આર્યા કામ કરવું સાહેબ. આ કાપે જ લાગે સાહેબ એટલું લોહી પીએ જાય સાહેબ મારું. એક તો સાહેબ હું અડધી હાડકા હે મારો આમાં પીએ જાય તો વધીએ કામ મારે એવડી દયા નથી ખાતા બોલો મારા ઉપર. કોઈક જાડિયા માણસને પીએ તો વાંધો નહીં પણ આ મારા જીવન મરે ગયેલ નહીં. મારે આ મસલાની કઈ ભાષામાં સમજાવવા મને ખબર નથી પડતી. વેલેલી લાઇટ આવે ને રોટલા લાઇટ આવે થઈ જાય હે પણ હવે લાઇટ આવે ને તો પંખે મરીએ તો નકર આખી મસલા ખાઈ જાય. હા કંઈ ખબર નથી પડતા. હા મજા આવે ને કળે જાય હાલ મજા આવે ને લોહી પીએ જાય જોવો તો ખરી હખ નથી દેતા કાંઈ. તો રોટલા તો ઘડાવવાનું ચાલુ છે અને લાઇટ પણ આવી ગઈ. અને જો રોટલામાં તો હું પપોડી બનાવી લેવો. આપણે ઘી ખાંડ અને રોટલીની પપોડી આજે નાના છે ને એની બહુ ખાતી અને હું અત્યારે જસ્ટ તમને દેખાડવા માટે લેવો. બાકી ટૂંકમાં કે નકર હું બેસીને ખાવા એમ ટૂંકમાં આ કોઈ ઇન્ડોર બેઠો મેં તમારે વાતચીત કરું અને બતાવું તમને. તો આ ઝીણકા આવતા ને આપણી બહુ ખાધી ખબર નાસ્તા પેટીમાં નાસ્તામાં નિહાળીને લઈ જતા આપણે. એટલે જો આમાં ઘી નાખીને આંબા લેવો બટકા ભીડ્યા તો મેં કહ્યું યાદ આવી ગયું મેં હાલો ને બધા શેર કર્યો. તો હા જ્યારે ખાઉં ને ટૂંકમાં જ્યારે હું આ ખા ને પપોડી ત્યારે એ થાય કે નાના થઈ જાય આપણે. એટલે બહુ મજા આવી. ઝીણી આપણે પપોડીઓ ખાધી હોય ને એ મને જરા કમેન્ટ જરૂર કરજો મને ખબર પડે કે મારા જેવા લખાણ કેટલા કર્યા બરાબર. તો એવું બધું હે અને ઘરે રોટલા ચાક ઘડાઈ જાય ને તો પછી વ્યારા કરી લઈએ. આ તો હું ખાલી જસ્ટ મેં હાલો જરાક વાતચીત કરી લઈએ મજા આવી છે. થોડુંક આપણે નાનપણ યાદ આવી જાય એવું બધું છે. બહુ મજા આવે કે જોવે જોવે ને ખાઈને બધું અહીં વગેરે. તો મેં તો ખાઈ લીધું હે ને 4-5 પપોડીઓ ખાઈ લીધી હોય ત્યારે ખાંડ ને ઘી હાબાવ સોપડે એટલે બીજું કંઈ ખાવાની જગ્યા જ નહોતી પેટમાં. તો પપોડીઓ ખાઈને ડ્રાયગન મારી માં જોઈએ જે ખાવા બેઠા વા એ ખાય અને મેં વહેલું ખાઈ લીધું એટલે નકર તો ભેગા ખાવા બેસીએ પણ આજે મેં પપોડીઓ ખાઈ લીધી ને પછી ભૂખ નહોતી નોમાં.
તો એવું બધું છે. તમે આલો વ્યારા કરો. હા એ બધા તો વ્યારા કરી લીધા અહીં છે. તો એવું બાકી પછી તે વરાપુએ આપવા માંડ્યા એટલે કે ખેતરમાં એ ઝીણા મોટા કામકાજ છે તો એ વરા કરીશું ધીરે ધીરે. જો કરવા દીધે મામો તો નકર મામો વરે દોર કરી આવે તો વરે ભેગું કંઈ નહીં થાય એટલે એવું બધું છે. તો હાલો તમે બધા વ્યારા કરી લીધા હુએ જાઓ પાછા વરે કાલે મળીએ. અને બાકી જો મને ઇન્ડોર બેહાન જમાવટ આવે છે કે હિસકા રાખીએ કાંઈ આ બે તો વસલા ખાઈ જાય. હિસકો ચાલુ જ રાખવો પડે નકર મસલા ખાઈ જાય. એટલે પવન આવે ને તો વરે ન કરે ને કાંઈ એક ધારો બેઠા જાય તો મસલા ખાઈ જાય. તો એવું બધું હું તો જ મેં કહું હાલો જરાક એવું હુએ જઈએ અને વરે પાછા કાલે મળીએ નવો દી નવી શરૂઆત. તો બસ હસતા ખેલતા રહ્યો, રાજી રહ્યો, મોજ મજા કરતા રહ્યો અને વિડીયો શેર કરી દીજો, બીજાની મોજ કરાવજો. પાછા મળીએ કાલના બ્લોગમાં, બરાબર.